પ્રકરણ 37 સૂરજ પાંદડું વ્રત। આષાઢની અજવાળી 11 શરૂ થાય। સૌભાગ્યવતી હંમેશ સૂરજની પૂજા કરે। 4.5 મહિને એક ટંક જમે। પિત્તળના થાળી વાટકામાં ન જમે, પતરાવળામાં જમે। વરસાદને લઈને સૂરજ ન ઉગે એટલા દિવસના ઉપવાસ પડે। ઉજવણામાં કાંસાનું પદ આપે। રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજમૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે। વ્રતની કથા આમ કહેવાય છે। આ વાર્તા ગુજરાત તરફ કહેવાય છે। સૂર્યનારાયણ હતા। સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણને કહેવા માંડ્યું, ભાઈ ભાઈ તમે પરણો ને। માં, મારે પરણે ઘણું સંકટ થશે ને। ભાઈ, મારે વૃદ્ધપણું થયું છે ને, મારાથી કાંઈ કામ નિપજતા નથી ને, માટે તમે પરણો ને। ત્યારે કહે, વારુસ તો ને, આપણા જોડેના વનમાં એક રન્નાદે છે ને, એક ડોસી છે ને, તમે ત્યાં જઈ કહી આવો ને, તમારી રન્નાદેને સૂર્યનારાયણ જોડે પરણાવશો ને। માએ તો જઈને કહ્યું છે ને, ડોસીએ તો જવાબ દીધો છે ને કે ત્યારે તમારા સૂર્યનારાયણ પૃથ્વી પરિક્રમા કરવા જાય ને મારી રન્નાદે ઉગતા અને આથમતા સુધી ભૂખી મરે ને। ત્યારે કહે છે, સારું ને। સૂર્યનારાયણ ઉગીને આવ્યા, પોતાની માને પૂછવા લાગ્યા, ભાઈ મને તો ના કહીને એને એમ કહેવા લાગ્યા કે ઉગતા અને આથમતા ભૂખે મરે ને। સૂર્યનારાયણે કહેવા માંડ્યું ને, આપણા માંગા પાછા ઠેલા ને, આપોઆપ હા કેવડાવું ને। એમણે તો તડકા અને તાપ મેલ્યા ને, માણસ અકળ વિકળ કર્યા ને, કોઠીઓ કલડા ભાંગી ગયા ને, તાવડીઓ તૂટી ગઈ ને। રન્નાદેને એમની માએ પૂછવા માંડ્યું ને, બોન આપણે કોઈની તાવડી ખપે નહીં ને, ભાખરી સારું તાવડી માટે સૂર્યનારાયણની માને ઘેર જાવ ને। રન્નાદે તો સૂર્યનારાયણને ઘેર જાવ ને, અમને તમારી તાવડી આલો ને। બાન બાન તમારે મોઢે વાત કરીએ તો તું શું જાણું રે, તારી માને મોકલ ને। રન્નાદે તો ઘેર પાછા ગયા ને, માં મને ના કહીને, બોન તું શરત ઓઢમાં શું જાણું ને। રન્નાદેની માં સૂર્યનારાયણને ઘેર ગયા ને, તમારી તાવડી આલો ને, ત્યારે ભાંગી ઠીકરી લઉં દીકરી। ત્યારે કહે, વારુસ તો ને, હું રન્નાદેને મોકલું છું ને। રન્નાદે તો તાવડી લેવા ગયા છે ને, રોટલા ગળી તાવડી પાછી મોકલે છે ને, આકાશમાંથી 2 સાંઢિયા સૂર્યનારાયણે મોકલ્યા ને, બીક લાગીને હાથમાંથી તાવડી સરી પડીને, ત્યારે રન્નાદે વિલે મોઢે ગયા ને, માં તાવડી ભાંગી ગઈ ને। ત્યારે બાન કશી ફિકર નહીં ને, સરતે પઠીશું ને। ડોસી તો ડોશીને કહેવા ગયા ને, તમારી તાવડી ભાંગી ગઈ ને। ત્યારે બોલ્યા, હોં કે કબૂલજો ને। સૂર્યનારાયણ ઉગીને આવ્યા ને, ભાઈ તાવડી તો ભાંગી ગઈ ને, તમારા તો વિવાહ થયા ને, પૈઠણ થઈને વિવાહ નક્કી કર્યો ને। સૂર્યનારાયણની મા તો કહેવા લાગ્યા, મારા સૂર્યનારાયણ તો પરણવા આવશે ને, તમારી જાદવ કુળની જાન મારી કશી સગવડ છે નહીં, વડીઓ પાપડની સોરામણ રાખવી નહીં, પીરસા રાંધવાની સોરામણ રાખવી નહીં ને, સૂર્યનારાયણ પાસે અક્ષય પાત્ર છે ને, 5 પકવાન ઉભરાશે ને, નાત જાતો જમી રહેશે ને। સૂર્યનારાયણ લગ્ન નિર્ધારી પરણવા આવ્યા ને, એમને ઘેર તો 33 કરોડ દેવ લઈને આવ્યા ને, રન્નાદેને મંડપમાં પધરાવ્યા છે ને, 4 મંગળ પરિપૂર્ણ થઈ રહ્યા ને, જાન તો ભાવતા અને ફાવતા જમે છે ને, તેને કશી ન્યૂન નથી ને। રન્નાદેની માએ મળી એવી યથાશક્તિ પહેરામણી આપીને રન્નાદેને વિદાય કર્યા ને, ત્યારે સૂર્યનારાયણ ઘેર આવ્યા ને, ત્યારે તેમણે જ ઉગવા જવા માંડ્યું ને। રન્નાદેએ કહ્યું, સાકરનું પાણી પીતા જાવ ને, મારે જમવાની છૂટ થાય ને, હું તો જગતનો પિતા કહેવાઉં ને, મારે તો કીડીથી કુંજર સુધી પૂરું કરવાનું ને, મારાથી જમાય નહીં ને। સૂર્યનારાયણ તેમ કરી ઉગવા ગયા ને, ત્યારે રન્નાદેએ વિચાર કર્યો ને, એ કીડી કુંજરને પૂરું કરે છે ને, આજે આપને નેટું જોઈએ ને। એક કીડી હશે ને, જતીથી ડાબલીમાં નાખીને રન્નાદેએ નાહી ધોઈને ચોખાનો કપાળમાં ચાંદલો કર્યો હતો ને, જેવી ડાબલી અડકાવા જાય છે તેમ ચોખાનો દાણો ડાબલીમાં પડી ગયો ને, તેમણે તો કોઠીમાં ડાબલી સંતાડી દીધી ને। સૂર્યનારાયણ તો આથમીને ઘેર આવ્યા ને, ત્યારે એમણે તો પૂછવા માંડ્યું, તમે બધાનું પૂરું કર્યું? હા, હું તો બધાનું પૂરું કરીને આવ્યો ને, કીડીથી કુંજર સુધી કર્યું છે ને, તમારી જાણમાં હોય તો લાવો ને। ત્યારે પેલા તો ધાયા ડાબલી લઈને આવ્યા ને, ઓળ છપે ડાબલી ઉગાડી જોઈને કીડી ચોખાનો દાણો ખાતી હતી ને, ધીમી રહીને ચોખાનો દાણો વેગળો મેલ્યો ને, ત્યારે સૂર્યનારાયણે ડાબલી બતાવી, તેમણે તો ઉગાડીને જુએ તો કીડી મહી ભૂખી છે ને, ત્યારે સૂર્યનારાયણે કહેવા માંડ્યું, એ તો કીડી ચોખાનો દાણો ખાતી હતી, તમે આઘો મેલ્યો ને, ત્યારે જે થાય તે બધું તમે જાણો છો। હું તો બધુંય જાણું ને, આપણી પડોશણમાં છાણા કોણે લીધા છે ને,
થોડા બોલી લઈ જાય છે ને વત્તા બોલીને માથે પડે છે ને. સૂર્યનારાયણ તો ઉગવા ગયા ને ત્યારે પેલી તો સહિયરો પાણી ગયા ને તેમની જોડે રન્નાદે પાણી ગયા છે ને. અલી ઓ આમ આવ, તને વાત કહું ને, તારા છાણા તો પેલી વત્તા બોલી નથી લઈ જતી પણ થોડા બોલી લઈ જાય ને. તું વત્તા બોલીને ગાળો ભાંડીશ નહીં ને? તને કોણ કહ્યું ને? મને મારા સૂર્યનારાયણે કહ્યું છે ને. પેલા તો કટ્ટમ કટ્ટા લડવા માંડ્યું ને, સામ સામે ગાળો ભાંડે છે ને. 5-50 ગાળો સૂર્યનારાયણે ભાંડી છે ને. સૂર્યનારાયણ ઉગીને ઘેર આવ્યા ને, તમે ચાડી ખાધી ને, મને ગાળો ભંડાવીને. માટે તમને શાપ દઉં છું ને, તમે બૈરાના પેટમાં વાત નહીં ટકે ને. તમે ભભળતા ભભળતા રહેશો ને, સંતોષને સબૂરી નહીં વળે ને. એક દાડો સૂર્યનારાયણ જમ્યા ને 2 ગ્રાસ રહ્યા છે ને. 1 ગ્રાસ સાસુ ખાય છે, 1 ગ્રાસ રન્નાદે ખાય છે. સૂર્યનારાયણ માને પૂછવા માંડ્યું ને, મામા કેમ સુકાયા છો ને? ભાઈ ઘરની વાત જાણો છો ને, તમારે કશું અજાણ્યું નથી ને. જુઓ મારે પરણે બહુ દુઃખ આવ્યું ને, ભાઈ કશીએ ફિકર નહીં ને. રન્નાદે એક દાડો કરગરીને કહેવા લાગીને, હવે ભાઈ સાબ સાપના અનુગ્રહ કરો ને, બધુંય દુઃખ વેઠાય પણ ભૂખનું દુઃખ વેઠાતું નથી ને. 1 ગ્રાસ તમારી માં ખાય છે ને 1 ગ્રાસ હું ખાઉં છું ને, માટે હવે મને અનુગ્રહ કરો ને. તમે મારું વ્રત કરો ને. તમારું વ્રત હું જાણતી નથી ને. 3.25 શેર ચોખાનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ખાંડ, એના ફીણીને લાડુ કરો. રૂપાનો રથ કરાવો. સૂર્યનારાયણની મૂર્તિ કરાવો. એક પાત્રમાં ફદિયું મેલીને મંદિરમાં અર્પણ કરો ને તો તમને સંતોષ વળશે ને. પછી રન્નાદેએ વ્રત કર્યું ને, 6 મહિના વ્રત, વાત સાંભળી ને ખાવાનું ને. એમને તો એક દિવસ વાત સાંભળનાર મળે નહીં ને. વનમાં ગૌતમ ઋષિ બેઠા હતા ને, ઋષિના સાપે અહલ્યા શલ્ય હતા ને, તે શલ્યા અગાડી ઋષિ બેઠેલા છે ને, ત્યાં આગળ રન્નાદે વાત કહેવા લાગ્યા ને. શલ્યા હતા તે અહલ્ય થઈ ગયા ને. બીજે વને ગયા ને, સીતારામ બેઠા હતા ને, ત્યાં આગળ સીતારામને વાત કરીને સીતા માતાએ વ્રત કર્યા ને. વનવાસ છોડી અયોધ્યા ગયા ને, અયોધ્યાની ગાદીએ બેઠા ને. દુઃખના માર્યા તારામતી પાણી ભરતા હતા ને. હરિશ્ચંદ્ર રાજા પરઘેર મજૂરી કરતા હતા ને. હરિશ્ચંદ્ર રાજા તારામતી અને રન્નાદે ત્રણે બેઠા છે ને. રન્નાદેએ વાત કહીને એમના દુઃખના દહાડા નિવારણ થઈ ગયા ને. સૂર્યનારાયણની સહાયતાએ એમને એમના અમર રાજ મળ્યા ને. રન્નાદે ઘેર આવ્યા ને. સૂર્યનારાયણે અખે પાત્ર સામું જોયું ને. એમને મનમાં વિચાર થયો ને, રન્નાદેને નગર જમાડ્યાની વર્તી છે ને, એની કૃપા દૃષ્ટિથી અખે પાત્રમાં અન્ન ઉભરાયા ને. રિદ્ધિ સિદ્ધિ 2 બાણે થઈ રહી ને. સૂર્યનારાયણના કરેલા વ્રત પરિપૂર્ણ થયા ને. જય સૂર્યનારાયણ. દેવને ફળ્યા એવા માનવીને ફળજો.